ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોરવા અને છાણીના ખેલાડીઓ વચ્ચે બવાલ, ત્રણેકને ઈજા, રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર અંતર્ગત મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર 1ના ભાજપના ઉપપ્રમુખે આયોજન કર્યું। છાણી ટીપી 13 વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું। દરમિયાન રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલીને સામસામે છૂટા હાથની મારામારી થતાં 3 થી 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી। પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો। ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ હતી, પરંતુ રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી। તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ ગઈ હતી। અડધો કલાક સુધી બોલાચાલીને મારામારી ચાલુ રહેતા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો। ટીપી ટેરા છાણી અંદર ટીપી ટેરા એક ગ્રાઉન્ડ છે, કોર્પોરેશન ગ્રાઉન્ડ, ત્યાં મારી ટીમની ફાઇનલ મેચ હતી। તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે, પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું, પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો। મામલો શાના માટે બગડ્યો? મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમને। મળતી માહિતી મુજબ એવી ખબર પડી છે કે ભાઈ જે અમ્પાયર હતા, અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની ટીમ હતી ઓર્ગેનાઇઝરની, એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી। એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમને દાદાગીરી કરવા માંડ્યા, ચલો બહાર નીકળો, તમારાથી જે થાય એ કરી લો। અને તમારી શું કાર્યવાહી કરવાની? એ પોલીસવાળો જે છે એના પાછળ જે પણ કાર્યવાહી હોય એ કર્યો। તમારી માંગ શું છે? એને સસ્પેન્ડ કરવો પડે। મારું નામ પઠાણ મોહમ્મદ સાહિલ અબ્બાસભાઈ।